અંકલેશ્વરમાં ગત રાત્રિથી વરસી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। ત્યારે વરસી રહેલા વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થઈ છે। ત્યારે અંકલેશ્વર હાંસોટ રાજ્ય ધોરીમાર્ગ પર કડકિયા કોલેજ પાસે આમલા ખાડી ઓવરફ્લો થતા બનાવવામાં આવેલ ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે। અંકલેશ્વર હાંસોટ તરફ જતા આવતા વાહન ચાલકોને આંબોલી બોરીદરા થઈ પુનગામ તરફ જતા માર્ગ પરથી પસાર થવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે મામલતદાર રાજન વસાવાએ તેમની ટીમ સાથે કડકિયા કોલેજ પાસે આમલા ખાડી બ્રિજની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આજ રોજ અંકલેશ્વર તાલુકામાં 96 mm જેટલો વરસાદ પડેલ છે, જેના કારણે કડકિયા કોલેજ પાસે આમલા ખાડી પર ડાયવર્ઝન આપેલું હતું, જે પાણી ફરી વળવાથી હાલ બંધ કરવામાં આવેલ છે અને જે જૂનું રાબેતા મુજબ ડાયવર્ઝન આપેલું છે આંબોલી રોડ પર એ ચાલુ છે। એટલે તમામ વાહનવાળાને વિનંતી કે ડાયવર્ઝન આપેલું છે એ મુજબ રૂટ પર જવા વિનંતી છે।